હેલો મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં આપ સૌને એક નમ્ર વિનંતી છે કે જો આપ ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે ભારત સરકાર દ્વારા જે ફેરફાર કરવા જઈ રહી છે એ ફેરફારની અંદર આપણે જોવાના છીએ કે ભારત સરકાર જે છે એ આપણા ઘર અને ઓફિસને એક ડીજી પિન નંબર આપશે। હવે આ ડીજી પિન નંબર આપશે તો આપણા મનની અંદર સવાલ થશે કે ડીજી પિન છે શું, આ ડીજી પિનથી શું ફાયદો થશે અને આ ડીજી પિન સરકાર કેમ લાવી રહી છે જેવા સવાલો આપણા મનની અંદર ઉદ્ભવશે। તો આજે આપણે આ સંપૂર્ણ ડીજી પિન વિશે જાણવાના છીએ, શું ફાયદો થશે અને આપણને એનો કઈ રીતે લાભ મળશે। તો આ તમામ વિગતો જે છે એ આપણે વિડીયોની અંદર જોવાના છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। તો ડીજી પિનને લાવવા પાછળનું જે એક કારણ છે કે જ્યારે આપણે ઓનલાઈન ખરીદી હોય કે ઓફલાઈન ખરીદી હોય તો એ ખરીદી કરતાં ત્યારે આપણે આપણા ઘરનું એડ્રેસ આપવું પડતું હતું અને એ જે એડ્રેસ આપતા હતા ત્યારે જે ઓનલાઈન ખરીદી હોય કે કોઈ અન્ય વસ્તુ મંગાવેલી હોય તો એ એક્ઝેક્ટ સરનામા ઉપર આવી શકતી નહોતી। એ સરનામું શોધવા માટે ક્યાંક ને ક્યાંક તકલીફ રહેતી હતી। આપણે જાણીએ છીએ કે પોસ્ટલની અંદર જ્યારે કોઈ વસ્તુ મંગાવતા હતા તો એ પિનકોડ સાથે આવતી હતી। તો પિનકોડ 6 આંકડાનો હતો કે જેની અંદર 2 આંકડા ક્ષેત્રના હોય અને છેલ્લા 3 આંકડા જે હતા એ એરિયાના હતા। કોઈ એક જિલ્લાની અંદર પોસ્ટ આવેલી અને એની અંદર કોઈ એક આખો એરિયા આવેલો હોય તો આ જે તમામ વિગતો હતી જેના થકી એ જે એડ્રેસ ઉપર આપણે મંગાવ્યું હોય ત્યાં સુધી એ પહોંચી શકતું નહોતું અથવા એ એડ્રેસ શોધવામાં તકલીફ પડતી હતી। તો હવે આની જે સમસ્યા હતી એ સમસ્યાને લઈને ભારત સરકાર દ્વારા જે એક નવીન યોજના લાવવામાં આવી છે અને એનું નામ છે ડીજી પિન। હવે આ ડીજી પિનથી ફાયદો શું થશે? તો આ ડીજી પિન જે છે એના થકી તમે તમારા ઘરનું કે ઓફિસનું એડ્રેસ ચોક્કસ જગ્યા ઉપર પાર્સલ મંગાવી શકશો। એના માટે તમારે એ ડીજી પિનની અંદર જઈ અને તમારું પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું છે। હવે એ રજિસ્ટ્રેશનથી તમે જે રીતે લોકેશન મૂકીને વ્યક્તિને તમારા સુધી લાવી શકતા હતા તો એ રીતે અહીંયા એક ડીજી પિન નંબર તમારો જનરેટ થશે અને જનરેટ થયા બાદ એ ડીજી પિન જે છે એના થકી જે પણ વ્યક્તિ હોય એ યા તો તમારી વસ્તુ મંગાવેલી હોય એ 10થી 15 ફૂટના નજીક ગાળાની અંદર એ વસ્તુ પહોંચી શકશે। તો આ ડીજી પિન કેવી રીતે બનશે? તો ડીજી પિન જે છે તમારો ઓફિસ કે ઘરનો બનાવવો હોય તો તમારે શું કરવાનું છે? તો એને ભારત સરકારની એક વેબસાઇટ છે પોસ્ટલની, તો એ જે વેબસાઇટ છે એની અંદર શું છે કે https://dac.indiapost.gov.in/mydigpin ઉપર જઈ અને તમારે 10 અંકનો એક ડીજી પિન બનાવવાનો રહેશે અને આ જે ડીજી પિન છે એ આંકડા અને કમ્યુનિકેશનવાળો બે ભેગા મળી અને 10 અંકનો તમારો ડીજીપી જનરેટ થશે અને આ ડીજીપી જનરેટ થયા બાદ તમારું એક્ઝેક્ટ એડ્રેસ તમારું એ ઓનલાઈન એક વેબસાઇટની અંદર બની જશે અને હવે એ જે બનેલું હશે ત્યાર પછી તમે કોઈ પણ વસ્તુ મંગાવશો તો એ તમારા પરફેક્ટ ચોક્કસ સ્થાન ઉપર એ ડિલિવરી કરેલી અથવા મંગાવેલી વસ્તુઓ પહોંચાડી શકાશે। આના અંદર ભારત સરકારના પોસ્ટલ વિભાગે અને આઈઆઈટી હૈદરાબાદ અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર હેઠળ આ બંને સંસ્થાઓ ભેગું મળીને આ એક ડીજી પિનની યોજનાઓ બનાવી રહી છે। તો આ ડીજી પિનથી આપણને ઘણા બધા લાભો થવાના છે। જે રીતે આધાર કાર્ડ બનાવવાથી આપણને લાભો થયા એવા જ લાભો આ ડીજી પિનથી થશે। જ્યારે કોઈ ઘટના ઘટે અને કોઈ એડ્રેસ આપે તો 108 જેવી સુવિધાઓ પણ આની અંદર તમને ચોક્કસ એડ્રેસ ઉપર પહોંચી અને તાત્કાલિક સારવાર મળી રહે એવી વ્યવસ્થાઓ પણ થશે। તો આ ડીજી પિનથી
તમારા ઘરનું અને ઓફિસનું એડ્રેસ બંને અલગ અલગ નંબરથી જનરેટ કરી શકાશે અને જે સેવાઓ છે એ સેવાઓનો સારી રીતે લાભ મેળવી શકાશે. એ માટે જે કેન્દ્ર સરકાર છે એ આ ડિજીપિન યોજના લઈને આવી રહી છે. અને હવે શું કહે છે કે પિનકોડ જે છે પિનકોડને શું કહે છે અલવિદા કહેવાની વાત કરી છે. તો ડિજીપિન બનશે તો એ ડિજીપિનથી તમારી સુવિધાઓ તમારું ચોક્કસ એડ્રેસ મળી રહેશે, જે પોસ્ટલની અંદર એટલું બધું સુવિધા હતી નહીં. તો આ સમસ્યાઓને ધ્યાનમાં લઈ અને સરકારે એક સારી યોજના બનાવી છે. તો મિત્રો આવી જ અપડેટો મેળવવા માટે જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કરીને આવી અવનવી માહિતીઓ અમે તમારી સુધી પહોંચાડતા રહીએ.